टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આ તરફ ભરૂચ નગરપાલિકા ફરી એકવાર વિવાદમાં આવી છે। જે સોસાયટીમાં હજુ ગટર લાઇન નથી પહોંચી અને રહીશોને ગટરના કનેક્શન પણ નથી મળ્યા તેવા લોકો પર 500 રૂપિયાનો ગટર વેરો ઝીંકાતા લોકોએ નગરપાલિકા કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો છે। વિપક્ષનો આક્ષેપ છે કે ભરૂચમાં 32,000 મિલકત ધારકોને હજુ પણ ગટરના કનેક્શન નથી મળ્યા અને આવા તમામ લોકો પર ગટર વેરો ઝીંકી દેવામાં આવ્યો છે। આ નગરપાલિકા ભરૂચની ભોલી ભાલી જનતાને મસ્ત મોટા બિલો આપીને લૂંટવાનો જે પ્રયાસ ચાલી રહેલો છે એને બંધ થવો જોઈએ। અમારો પશ્ચિમ વિસ્તાર છે, અમે પશ્ચિમ વિસ્તારના રહીશો છે, અમે લોકો એ ગ્રેડનો ટેક્સ ભરીએ છીએ, તે છતાં બી અમારી ઉપર આ એક્સ્ટ્રા બોજ નાખેલો છે। સોસાયટી વિસ્તારોના અંદર ગટર લાઇન પણ આવેલી ના હોય, હાઉસ કનેક્શનો પણ લીધા ના હોય, એવા તમામ લોકોને 500 રૂપિયાનો ગટર વેરો પહોંચાડવામાં આવેલો છે। આ એક બહુ મોટું કૌભાંડ એમને આચરેલું છે। એમનું જે આખું કૃત્ય કરેલું છે એના અંદર અગાઉ પણ નગરપાલિકાના વિપક્ષના સભ્યોએ એમનું ધ્યાન દોરેલું હતું, તે છતાં પણ ફરીવાર એમને જે જગ્યાએ વિસ્તારોના અંદર હાઉસ ટેક્સના બિલો પહોંચાડવાના હતા ત્યાં ન પહોંચાડવા જોઈએ તો પણ એમને ફરીથી પહોંચાડેલા છે। અંગે નગરપાલિકાના પ્રમુખે કહ્યું કે સોફ્ટવેરના કારણે પાવતીમાં ગટરનો વેરો પણ આવ્યો છે। આ ભૂલને સુધારવા માટે નગરપાલિકાએ ગાઈડલાઈન જાહેર કરી છે, જે મુજબ સુધારો કરવામાં આવશે। પ્રશ્નો એ બન્યો છે કે સોફ્ટવેરના અનુસંધાને મિલકત વેરામાં ઉપર નીચેના અને ખુલ્લી જમીનના પણ વેરા આવ્યા છે। એને સુધારવા માટે આપણે પ્રયત્ન ચાલુ છે અને જે પણ કરવાનું થશે એને પબ્લિકને તકલીફ ના પડે એને અનુસંધાનમાં અમે તાત્કાલિક ધોરણે પબ્લિકને અમે સુધારો પણ બિલમાં કરી આપીએ છીએ।